આ કેટલા સમયથી થાય તમને? આ તો એડા હવે ખ્યાલ આવ્યો કે મડવી તાસ નકર એવું કોઈ તપાસ જ નહોતો કર્યો. એમ કેટલા સમયથી તમને ખ્યાલ આવ્યો? આ તો મને 4-5 વર્ષ થયા. ગેસ પિત્ત વાયુ એવું કે ખ્યાલ નહોતો તો હું થાય છે નહોતી ખબર પડતી એમ. હવે આ ઓટકાર ને ગેસ થવા મળ્યો ને એટલે ખબર પડી. 2 વર્ષ થયા. ઓલા હાથમાં થાય જો આ બાજુનો અંગ જ ઓછું દુખે. એક બાજુના અંગમાં વધારે થાય. હા આ બાજુનો ભાગ જ એટલો દુખે. તમે ગળેથી દબાવો. જા આ ઓલી બાજુ કરો. મિત્રો આ માતાજીને એક બાજુ વધારે થાય ને એક બાજુ ઓછું થાય. એક બાજુ કરો આ પાછળની નસ જ આ બાજુનો ભાગ કાનની નસ આ એક જ. પગે કરો તો ઈ બાજુ. ઓલા પગે કરો. ન્યાની આ ભાગ જ આ બાજુ એક જ ભાગ અડધો અંગ જ દુખે. આમ પિંડીમાં અહીંયા આવી રીતે આમ અંદરથી ગેસ આવે. કાળજામાંથી ને જે થાય ને ખાડો પડે. તમે એકવાર કરો તમારી હાથે. કાઈ વાંધો નહીં. ગેસ મટાડીએ તમારો. બીજું એક બાજુ ગેસ વાયુ પિત્ત કબજિયાત એસિડિટી બધું થાય. એક જ બાજુનો આ કાનની પાછળની નસ તો દુખાય જ કરે. આ ગાંઠ થઈ જાય રીતસરની. કાઈ વાંધો નહીં. કરીએ હો ને. મટી જાય. મૂંઝાતા નહીં. આ છેલ્લો ઉપાય છે. 5 વર્ષથી હેરાન થઈ જાવ. એક પરેજી બાકી 5 વર્ષ બટેકું ગુવાર ભીંડો તળેલું તીખું કોઈ વસ્તુ ગલકા તુરિયા દૂધી બધું આપણે ખવડાવશું. એટલું જ ખાધું. બધું ખવડાવશું. બરાબર. અને શરીર ગળતું છે. 50 હતો એટલે છોડો શ્વાસ નો મારે છોડો. ઢીલું મેં ઢીલું મેં જો માં મારી બાજુ પડેલું આપણી સાથે હર્ષાબેન છે, જેઓને પણ એક સાઈડના પડખામાં દબાવવાથી જમણી બાજુ એને બહુ જ ગેસ થતો. તો હર્ષાબેન, આપ ક્યાંથી આવો છો? અમરેલી જિલ્લામાંથી મોટા ભંડારીયા ગામ. અને આપને કેટલા સમયથી ને શું તકલીફ થતી? 5 વર્ષથી હતું. આ ગેસ થાય, પિત્ત વાયુ, જેમાં પછી તરત ગેસ થાય, માથું ચડે, છાતીમાં દુખે, એક બાજુનો અંગ દુખે, દબાવી એટલે ઓટકાર આવે. ચાલુ જ રે ઓટકાર. દબાવો તો હવે આવે છે? હવે નથી આવતા. ટ્રીટમેન્ટ થયા પછી ઓછું આવે, નથી આવતા. હવે જો દબાવો નહીં, હવે નથી આવતા. નહીં પાકું ને? પાકું. શું થતું? આમ દબાવવાથી આવતા? હા, આવતા દબાવવાથી. આ એક બાજુનું અંગ જ દુખતું, હળવું લાગે થોડુંક. એક બાજુનું અંગ બહુ જ દુખતું અને ત્યાં દબાવીએ તો તમને ઓડકાર આવતા. હવે ઓડકાર નથી આવતા. પહેલા હું દબાવતો ત્યારે ઓડકાર આવતા હતા. બરોબર ને? આ પાકું છે ને? ખોટું નથી આ બધું. ના, એ તો તમે જ દબાવ્યો તો, મેં દબાવતા આવતા જ હતા. આમ દબાવતા હતા તોય આવતા હતા. બધી તો આપણે શું કર્યું? આ બધું સેટિંગ કરી દીધું અને દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર તમને એવું કઈ આપ્યું? કઈ ગોળી કેવી કઈ નહીં? આપણે બધું સેટિંગ કર્યું. એની હિસાબે તમને સાવ અત્યારે ઓકે થઈ ગયું. પણ તમે થોડુંક ધ્યાન રાખશો એટલે વાંધો નહીં આવે. આનો તો કાયમી ઓકે.
હા અને આ વિડીયો અમે YouTube માં મૂકી શકીએ? મૂકી શકો તમે પણ શું તમારા કહેવા જોઈને બધાને આવા રીતે બે જણા બીજાને ખ્યાલ આઈડિયા બિચારાના હેરાન થતા હોય. કોઈ 5 વર્ષથી જો દેશી દવા લે, પરેજી અમે પાડે, વિડીયો ઓલી જોઈને દવા આવ્યા લે, છીએ એના કરતા તો આ રેડી છે. ભલે ને ગમે ત્યાંથી દૂરથી આવે પણ અહીંયા ટ્રીટમેન્ટ થી સારું થઈ જતું હોય તો કેવી સારું થાય. ઓલું તો દેશી દવા લે, ઓલી દવા નડવાની જ છે. સાચી વાત છે. દવાથી ગેસ મટાડે ને બીજું ઊભું થાય છે, થાય એવું રિએક્શન આવે, બીજી રિએક્શન આવે. હા, ઈ તો રાયમિક લેવી જ પડે છે દવા. અને ઈ લોકો કે પ્રમાણે કરવું જ પડે કે ટ્રીટમેન્ટ થી સારું થઈ જતું હોય તો ક્યાં ઓલી દવા લેવી. હવે કઈ નથી થતું ને? નહીં. પાકું હજી એકવાર જોઈ જો. નથી Ready ને? થતું. હા. સારું, ઓકે, ધન્યવાદ.